માંડવી દક્ષિણ રેન્જ તથા કર્મચારીઓએ સંયુક્ત રીતે ટીમ વર્ક કરતા નાસ્તા ભગતા આરોપીઓ આફતાબ આલમ અબ્દુલ કરીમ શેખને ઝડપી પાડ્યો। ખેર તસ્કરીના ગુનામાં વોન્ટેડ આરોપી આફતાબ આલમ અબ્દુલ કરીમ શેખ રહે વાપી સિટીમાં હાજર હોય તેઓની રેકી કરી કરાવતા સદ્દર આરોપી વાપી સિટી ખાતે ગુલાબનગર રોડ પર ખાનગી મોટરસાયકલમાં પસાર થનાર છે। આ મુજબની માહિતીના માણસો અને સાથે બારા સિટીમાં ગુલામનગર રોડ પરથી પસાર થતા સમયે તારીખ 14/6/2025ના અરસામાં તેને પકડી પાડ્યો છે। સદર પોલીસે ધોરણ તપાસ કરી અટક કરી આજરોજ તારીખ 15/6/2025ના રોજ માંડવીની કોર્ટમાં રિમાન્ડ અરજી સાથે રજૂ કરતા તારીખ 18/6/2025 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। સદર આરોપી નાસ્તા ભાગતા સમય દરમિયાન ખેર તસ્કરીનો ધંધો સહારોપીઓ મારફત ચાલુ રાખ્યો। આ પૈકી વ્યારા તાલુકાના ખોડ તળાવ ગામે ખાનગી જમીનમાં મજીદ નરુદ્દીન મલેક તારીખ 21/4/2025ના રોજ રાત્રિના સમયે ગેરકાયદેસર ખેરના લાકડાઓ ટ્રક નંબર MH12DG 9888 ભરતા હતા। આ દરમિયાન ટ્રક અને લાકડા સાથે તેઓને પકડી પાડી અને સેશન કોર્ટ બારડોલી દ્વારા જામીન નામંજૂર થયેલા મજીદ નરુદ્દીન મલેક હાલ સુરત લાજપોર જેલ હવાલે છે। કામગીરીમાં હિતેશ જાદવ મદદનીશ વન સંરક્ષણ HJ વાંદા રેન્જ ફોરેસ્ટ ઓફિસર માંડવી તપાસની અધિકારી RP વાઘેલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર માંડવી ઉત્તર તથા ફોરેસ્ટ તથા બીટ ગાર્ડની ટીમ જોડાઈ હતી। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।